આ વખતે ગુજરાતને જાણે કે વરસાદે બાનમાં લીધું છે। આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો એવી ધડબડાટી બોલાવી કે સર્વત્ર જળબંબાકાર થઈ ગયું અને અત્યારે વારો છે સૌરાષ્ટ્ર પંથકનો। અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે આ પ્રચંડ મેઘ આફત વરસી અને પરિણામે જિંદગી લાચાર બની ગઈ। પરિણામે સેનાએ આ જિંદગીઓને બચાવવા માટે મેદાને ઉતરવું પડ્યું છે। રેસ્ક્યુ ઓપરેશન્સ કરતા દેવદૂત અને જાંબાઝ જવાનોની આ કામગીરી અત્યંત પ્રશંસનીય છે। પોતાના જીવને જોખમમાં મૂકીને તેઓ આ ફસાયેલા લોકોને જીવ બચાવી રહ્યા છે। બીજી બાજુ બરબાદીની સુનામી આવી છે કારણ કે જે હતું એ બધું જ તારાજ થઈ ગયું છે। વિનાશ વેર્યો છે આ ભયંકર વરસાદે। તો જળાશયો છલકાઈ રહ્યા છે કારણ કે નદીઓ નાળા અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ગાંડીતુર બનીને વહી રહી છે તો ડેમ છલકાઈ રહ્યા છે। આ તરફ અનેક ગામડાઓ અને શહેરો એ ડૂબી ગયા છે, થંભી ગયા છે, સંપર્ક વિહોણા બની ગયા છે। એક ગામ બીજા ગામથી સંપૂર્ણપણે કપાઈ ગયું છે। આ સ્થિતિ છે અત્યારે ગુજરાતના અનેક ગામડાઓની, ગુજરાતના અનેક શહેરોની। અને ગુજરાતમાં આજે કેટલો વરસાદ વરસ્યો, સાંજે 6 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે। રાજ્યમાં 231 તાલુકામાં વરસાદ વરસ્યો છે અને સૌથી વધારે વરસાદ દ્વારકાના ભાણવડમાં વરસ્યો। 7.5 ઇંચ વરસાદથી ભાણવડ જળબંબાકાર થઈ ગયું। તો ખંભાળિયા અને દ્વારકામાં પણ 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। દ્વારકાના કલ્યાણપુરમાં પણ 7 ઇંચ વરસાદ વરસ્યો। જામનગરમાં પણ વરસાદે તોફાની બેટિંગ કરી છે અને લાલપુરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત જામજોધપુરમાં પણ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। જામનગરના કાલાવડમાં 5 ઇંચ વરસાદે ધડબડાટી બોલાવી। રાજકોટના લોધિકામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત રાજકોટ, ધોરાજી, પોરબંદર, રાણાવાવ અને જામનગરમાં પણ 3-3 ઇંચ વરસાદ વરસ્યો છે। પોરબંદરના કુતિયાણાની વાત કરીએ 2.5 ઇંચ વરસાદ વરસ્યો। આ ઉપરાંત ઉમરપાડામાં, સુરેન્દ્રનગરના લખતરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો નખત્રાણા, જામકંડોરણા, અબડાસા, પલસાણામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો। રાજ્યના 6 તાલુકા એવા છે કે જ્યાં 5 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે। આમ 231 તાલુકાઓ આજે ગમરોળ્યા છે આ વરસાદે। ભાણવડમાં સૌથી વધારે 7.5 ઇંચ વરસાદ વરસ્યો। આ વખતે વારો અત્યારે દ્વારકા અને જામનગરનો લીધો છે। તો વડોદરામાં વિશ્વામિત્રીના પાણીએ કેવી તારાજી સર્જી છે, કેવો વિનાશ વેર્યો છે અને અનેક જિંદગીઓ ફસાયેલી છે અને આ પૂરમાં ફસાયેલા લોકોને સેનાનો સહારો મળી રહ્યો છે। હરણી વિસ્તારમાં આર્મી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને આર્મીએ હેલિકોપ્ટરથી આ તમામ ફસાયેલા લોકોને એરલિફ્ટ કર્યા છે। સનરાઈઝ બંગલોમાં કલાકોથી આ લોકો ફસાયેલા હતા, મદદ માટે ગુહાર લગાવી રહ્યા હતા, લાચાર હતા અને આખરે તેમની વહારે આવી છે આર્મી। વડોદરામાં આર્મીની 4 ટુકડીઓ રેસ્ક્યુમાં જોડાઈ હતી અને આ તમામ લોકોને બચાવવામાં આવ્યા છે। તો કેવી રીતે આપણા જાંબાઝ જવાનો આ કામગીરી કરીને તમામ એક જિંદગી, કારણ કે જાન હે તો જહાન હે ન્યાય સાથે એક જિંદગીને બચાવવા માટે અત્યારે સંઘર્ષ કરી રહી છે। આ ઉપરાંત કુતિયાણામાં પણ હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। આ પોરબંદરના કુતિયાણાના દ્રશ્યો છે। અહીં વેકરી ગામે 5 લોકો ફસાયેલા હતા। આ 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કોસ્ટગાર્ડ અને ફાયરની ટીમે યુદ્ધના ધોરણે આ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અને કંટોલ ગામે વધુ 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ તરફ જૂનાગઢના માણાવદરના સરડિયામાં 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાણીમાં ફસાયેલા આ 3 લોકો જેમને બચાવી લેવામાં આવ્યા છે એસડીઆરએફની ટીમ દ્વારા। ભારે વરસાદથી વાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને 3 લોકો 2 દિવસથી આ વાડી વિસ્તારમાં ફસાયેલા હતા। છાતીસમા પાણીમાં જઈને આ જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને તમામ લોકોને બચાવી લીધા છે। તો જામનગરમાં બચાવ માટે સેનાની મદદ લેવામાં આવી છે। જામનગર ખંભાળિયા હાઈવે પર રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે જવાનો દ્વારા આ વૃદ્ધાને બચાવવામાં આવી રહી છે, એમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જામનગર ખંભાળિયા હાઈવે પર રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ફસાયેલા તમામ લોકોને સેનાએ બચાવ્યા। આ આબાલ, વૃદ્ધ, યુવાનો, એ તમામ જિંદગી જે પાણીના પ્રવાહમાં, પાણીના કારણે ફસાઈ ગઈ હતી, એ એક જિંદગીને આ જવાનો દ્વારા બચાવવામાં આવી રહી છે। એસડીઆરએફની ટીમો એના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરાઈ રહ્યા છે। ક્યાંક સેના પણ આ યુદ્ધમાં જોતરાઈ છે, આ રેસ્ક્યુમાં, બચાવ યુદ્ધમાં જોતરાઈ છે। જામનગરના નવાગામ વિસ્તારમાં પણ લોકો ફસાઈ ગયા હતા। આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। આ દ્રશ્યો પરથી આપ જોઈ શકો છો કે પરિસ્થિતિ કેટલી કટોકટી ભરેલી હતી અને એ સમયે ફાયર બ્રિગેડની ટીમે લોકોનું રેસ્ક્યુ કર્યું, તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। આ રેસ્ક્યુ ઓપરેશન જ્યારે કરવામાં આવી રહ્યું હતું ત્યારે ધારાસભ્ય રીવાબા જાડેજા પણ સ્થળ પર હાજર રહ્યા હતા। આ જામનગરની તસવીરો છે, જામનગરના દ્રશ્યો છે કે કેવી રીતે અહીં લોકો આ પાણીના ધસમસતા પ્રવાહમાં અત્યારે રહી રહ્યા છે, એમાં મજબૂર બન્યા હતા જીવવા માટે અને ફસાયેલા હતા। આ તમામ લોકોનું
રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા. આ તરફ વડોદરાના પોરમાં પાણીમાં ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઢાઢર નદી ગાંડી તૂર બની અને ઠેર ઠેર પોતાના પાણીના ફરી વળ્યા વિનાશ વેર્યો, પરંતુ પોર નવી નગરી પાછળ ખેતરમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. બોટ લઈને એનડીઆરએફની ટીમ પહોંચી હતી અને આ તમામે તમામ 16 લોકોને બચાવી લેવામાં આવ્યા. આ તરફ દ્વારકાના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે કે કેવી રીતે પાણી સરહદો ઓળંગીને રસ્તા પર ફરવા લાગ્યા છે, રોડ પર હાઈવે પર ફરી વળ્યા છે. આ વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, પરિવહન ખોરવાઈ ગયું છે. ખોડિયાર માતાજી મંદિર પાસે આ પાણી ભરાઈ ગયા હતા. પોલીસ ચેકપોસ્ટ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા. આ હાઈવે પર ચેકપોસ્ટ પર એનડીઆરએફ અને રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી. એટલે કોઈ પણ જિંદગી ક્યાંય પણ આ વરસાદી આફતને કારણે પોતાનો કોઈ જીવ ન ગુમાવે એ જોવાની જવાબદારી અત્યારે જાણે કે આર્મી અને એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયરના જવાનોએ લીધી છે. તેમને બચાવવામાં આવી રહ્યા છે. ખેડાના મહેમદાવાદમાં પણ કંઈક આવું જ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. પોલીસ દ્વારા ફસાયેલા લોકોનું પોલીસે જીવના જોખમે રેસ્ક્યુ કર્યું. વાંટવાડીથી વમાલી ગામ રોડ પર આ કાર ફસાઈ ગઈ હતી પાણીના પ્રવાહમાં અને આ રેસ્ક્યુના લાઈવ દ્રશ્યો માત્ર સંદેશ ન્યૂઝ પર આપ જોઈ શકો છો કે કેવી રીતે પોલીસના જવાનો કે જેઓ જેસીબી પર ઊભા રહીને આ કારમાં ફસાયેલા 5 લોકોને બારીમાંથી કાઢીને બચાવી રહ્યા છે. આ તમે જોઈ શકો છો. પોલીસે જેસીબી સાથે લઈ જઈને આ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું અને અંદાજે 4 થી 5 લોકોને બચાવી લીધા હતા. તો આવી તસવીરો તો અનેક જગ્યાએથી સામે આવી રહી છે. યાત્રાધામ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. સતત 2 દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દ્વારકાને ઘમરોળી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં અંદાજિત 15 ઇંચ વરસાદથી આ કૃષ્ણનગરી જળમય બની ગઈ છે. તો દ્વારકામાં ગોમતી નદીના 16 ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગોમતી નદીમાં પૂર જેવી સ્થિતિ છે. તળાવ ઓવરફ્લો થઈ રહ્યા છે અને તેના કારણે ગોમતી નદીમાં પૂર આવ્યું છે. ગોમતીના ઘાટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ જામખંભાળિયાની સ્કૂલમાં કેડસમાં પાણી ભરાઈ ગયા હતા. રામનાથ સોસાયટીની સ્કૂલમાં કેડસમાં પાણી ભરાઈ ગયા તો ઘી નદીના પાણી આ સ્કૂલ કમ્પાઉન્ડમાં ઘૂસી ગયા હતા. ગ્રાઉન્ડમાં રહેલી સ્કૂલ બસ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ સ્થિતિ છે જામખંભાળિયાની. દ્વારકાના જામખંભાળિયામાં ભારે વરસાદને કારણે અનેક સોસાયટીના રસ્તા પર પાણી ફરી વળ્યા અને રસ્તા પર જાણે કે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાણી ભરાવાને કારણે રાહદારીઓને હાલાકી પડી રહી છે. યોગેશ્વર નગર સોસાયટી નજીક કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો અને જોખમી રીતે વાહન ચાલકો વાહન પસાર કરતા નજરે પડ્યા. જામખંભાળિયામાં ભારે વરસાદને કારણે અત્ર સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. વરસાદથી તેલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં પૂરથી મહાપ્રભુજીની બેઠકમાં પણ પાણી ફરી વળ્યા. ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો ભારે વરસાદે ગુજરાતની શું હાલત કરી નાખી છે, દ્વારકા જામનગરની શું હાલત કરી નાખી છે એ આપ દ્રશ્યો પરથી સમજી શકો છો. જામનગર પોરબંદર હાઈવે પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો. હાઈવે પર આવેલ ચેકપોસ્ટ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ અને તમામ લોકો ફસાયેલા લોકોને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન્સ કરવામાં આવી રહ્યું છે. નાના બાળકો સાથે આ હાઈવે પરથી લોકો પસાર થઈ રહ્યા છે. હાઈવે પર કમરડૂબ પાણી ભરાયેલા છે અને આવી સ્થિતિમાં લોકો આ હાઈવે ઓળંગી રહ્યા છે. જામ રાવલમાંથી પણ 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ચોથ તરફ પાણી ભરાઈ જતા લોકો ફસાઈ ગયા હતા. નગરપાલિકાની ટીમે રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળે ખસેડ્યા છે. તો યુદ્ધના ધોરણે આ રેસ્ક્યુ ઓપરેશન્સ ચાલી રહ્યા છે. આપણા જવાનો આવી રીતે એક જિંદગીને બચાવવા માટે જદ્દોજહદ કરી રહ્યા છે. ભાણવડ તાલુકાના વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. સતત પાણીની આવક થઈ રહી છે અને વર્તુ 2 ડેમના 20 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા. હાલ ડેમમાં 71,520 ક્યુસેક પાણીની આવક છે. અને જામનગર જળબંબાકાર છે, જળમય છે, જળ સામ્રાજ્ય ફેલાયું છે આ નગરીમાં. 3 દિવસથી જળબંબાકારની સ્થિતિ છે અને પરિણામે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આવો જ એક વિસ્તાર એટલે જામનગરનો ભીમવાસ વિસ્તાર કે જ્યાં પાણી ફરી વળ્યા. રોડ પર કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. લોકોના આશિયાના આવી રીતે પાણીમાં ઘૂસી ગયા અને પાણી ફરી વળ્યા અને લોકોના જનજીવન પર ભારે અસર પડી રહી છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને આવી રીતે બોટમાં બેસાડીને લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ ભીમવાસના દ્રશ્યો છે. જનજીવન પર કેટલી માઠી અસર પડી છે તેના પરથી સમજી શકો છો. લોકોનું રાચ રચેલું ફર્નિચર આ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પરંતુ અત્યારે પ્રાથમિકતા છે જિંદગી બચાવવાની, કારણ કે જાન હે
તો જહાન હે, અને એ જ રીતે આ એકે એક જિંદગીને બચાવવા માટેનો આ સંઘર્ષ છે, પરંતુ હારતા નથી, થાકતા નથી, અને આશ છે એના કારણે જ તમામ લોકો બચી રહ્યા છે, તમામ લોકોને બચાવવામાં આવી રહ્યા છે. જામનગર શહેરમાં સતત આ હાલત છે. બીજા દિવસે પણ વરસાદ વરસ્યો. વરસાદમાં પાણી શહેરના અનેક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. તો પાણીમાં ટ્રક તણાતો વિડીયો પણ સામે આવ્યો. બે અલગ અલગ દ્રશ્યો, એક તરફ રેસ્ક્યુ ઓપરેશન્સ ચાલી રહ્યા છે, બીજી બાજુ સ્મશાન ગૃહમાં પણ પાણી ફરી વળ્યા હતા. તેના કારણે જે લોકો નશ્વર દેહોને અહીં લાવી રહ્યા હતા અંતિમ સંસ્કાર માટે, અંતિમ દાહ માટે, તેમને પણ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યા, કારણ કે લાકડા પણ તણાઈ ગયા હતા. તો ખાંચીની ખડકી પાસેનો આ 7 થી 8 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. ખાંચીની ખડકી પાસેનો આ વિડીયો સામે આવ્યો છે અને આવી રીતે રેસ્ક્યુ ઓપરેશન્સ થઈ રહ્યા છે. તો શહેરના ઘાંચીની ખડકી વિસ્તારમાં એક પાર્ક કરેલો ટ્રક તણાઈ ગયો હતો. કેવી રીતે આ મહાકાય ટ્રક, મસમોટા વાહનો પણ જાણે કે આ કુદરતના કોપ સામે રમકડા બનીને તણાવવા લાગ્યા છે એનો વિડીયો સામે આવ્યો છે. ઘાંચીની ખડકી પાસે 7 થી 8 ફૂટના પાણીમાં ટ્રક તરતો હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જામનગર શહેરમાં સ્થિતિ સતત વણસી રહી છે. સ્મશાન ગૃહમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે અને અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને પરત મોકલવામાં આવી રહ્યા છે. જિંદગી સાથે તો સંઘર્ષ છે જ, પરંતુ જિંદગી બાદનો પણ આ સંઘર્ષ અત્યારે દેખાઈ રહ્યો છે. અને જામનગરની આવી હાલત છે. જામનગર જિલ્લામાં વરસાદથી ભારે નુકસાન, ભારે તારાજી, ભારે વિનાશ વેરાયો છે. લાલપુર નજીક ઢાઢર નદીનો પુલ ધોવાઈ ગયો છે અને જામનગર પોરબંદર હાઈવે પરનો પુલ ધોવાઈ જતા પુલ બંધ કરવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તો વરસાદના કારણે આ ભ્રષ્ટાચારની તસવીરો પણ સામે આવી રહી છે. આ તરફ જામનગર શહેરમાં નારણનગરમાં પાણી ભરાઈ જતા, લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો આવી તસવીરો અનેક સોસાયટી એવી છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આ તરફ કાલાવડના નિકાવા ગામે ઊંડ 4 ડેમ ઓવરફ્લો થયો છે. 3 દિવસથી અવિરત વરસાદ વરસ્યો અને તેના કારણે ડેમ ઓવરફ્લો થયો. નાના વડાલા, બેડિયા, આ બધા જ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. કડધોરાજીમાં ખૂબ વધારે વરસાદ વરસ્યો છે. જામનગરનો રણજીત સાગર ડેમ પણ ઓવરફ્લો થયો અને તમામ નદી નાળાઓ અને ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. જળાશયો છલકાઈ રહ્યા છે. કોઈને પણ બહાર ન જવાની, અવરજવર ન કરવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. અલંગનો આ દરિયો ભારે પવન સાથે ગાંડોતૂર બન્યો છે, એટલે કોઈ પણ વ્યક્તિ જીવનું જોખમ ન ખેડે, તંત્ર દ્વારા સાવચેત રહેવાની અપીલ કરાઈ છે. જામનગરના ધ્રોલના નથુ વડલા ગામે પણ પાણી ભરાઈ ગયા. સ્થાનિક લોકોએ 11 લોકોનું રેસ્ક્યુ કરી અને તેમને બહાર કાઢ્યા. ધ્રોલના ધારાસભ્ય, મામલતદાર પણ રેસ્ક્યુમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં ધ્રોલ ગામના આગેવાનો રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા. અને આ જળ સામ્રાજ્ય છે, જળ આફત છે, એમાં તરતા ટ્રક તમે જોયા, તરતી કારો તમે જોઈ, પરંતુ વેરાવળ બંદર પર એક બોટે જળ સમાધિ લઈ લીધી છે. દરિયા કિનારે લાંગરેલી આ બોટ ડૂબી ગઈ હતી અને બોટમાં સવાર માછીમારોનો બચાવ કરવામાં આવ્યો છે. બોટ માલિકને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે, પરંતુ સદનસીબે તમામ માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. આ દ્રશ્યો છે ગીર સોમનાથના વેરાવળ બંદરના. ગઈકાલે પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યારે એક બોટે, અશ્વિની સાગર નામની બોટ એ સાગરમાં ડૂબી ગઈ હતી, જળ સમાધિ લઈ લીધી હતી અને ત્યારે પણ તમામ માછીમારોના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. વધુ એક આવો વિડીયો સામે આવ્યો છે. તો જામજોધપુરમાં જળબંબાકારની સ્થિતિ છે. સિત્સરની વેણુ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉમિયા મંદિર પાસેથી આ વેણુ નદી પસાર થાય છે. ઉમિયાસાગર ડેમમાં પાણીની આવક થઈ રહી છે, કારણ કે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વેણુ નદી 2 કાંઠે વહેતી થઈ છે. આ જામજોધપુરની સ્થિતિ છે. જળાશયો છલકાઈ રહ્યા છે. નદીઓ ગાંડી તૂર બનીને રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે. અને ઘેડ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કુતિયાણા થેપડા ગામે 10 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભારે વરસાદથી વાડી વિસ્તારમાંથી આ 10 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેમને ઊંચાણવાળા વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. તો કેવી રીતે ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યા છે અને તેના કારણે અનેક લોકો આવી રીતે ફસાઈ ગયા હતા, જેમને બચાવવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે સૌરાષ્ટ્ર પંથકમાં આજે વરસાદે કેવી ધડબડાટી બોલાવી છે. પોરબંદરના આ દ્રશ્યો છે. એક તરફ છાતી સમા પાણી ભરાયેલા છે, બીજી બાજુ ટ્રેક્ટરમાં બેસાડીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. પોરબંદરના કુતિયાણાના આ દ્રશ્યો છે. કુતિયાણામાં ભાદર નદીએ ભયંકર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને કુતિયાણા આંબેડકર નગર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. શહેરના 6 મુખ્ય વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
લોકોએ પેકેટ ખાઈ ખાઈને રાતવાસો કરવો પડે તેવી મજબૂરી છે। આ તરફ રાજીવનગરની પણ કંઈક આવી જ કફોડી સ્થિતિ સામે આવી રહી છે, કારણ કે રાજીવનગરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। નગરપાલિકાએ પાણીના નિકાલની કામગીરી શરૂ કરી છે। આખો ઘેડ પંથક અત્યારે જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। નદીઓના પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યા છે। તો રાજકોટના ગોંડલ નજીક આખી એક ઇકો કાર ડૂબી ગઈ હતી। આ રાજકોટના ગોંડલના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ। મોટી ખિલોરી નજીક ઇકો કાર પાણીમાં ડૂબી ગઈ હતી અને પાણીના પ્રવાહમાં ગાડી નાખતા આ કાર ડૂબી ગઈ હતી। આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ। બધી જ જગ્યાએ ટીમો હાજર છે, રેસ્ક્યુ ટીમ્સ ઉપસ્થિત છે અને એક વ્યક્તિને સુરક્ષિત કાઢવામાં આવ્યો છે। 2 લોકોની હજુ પણ શોધખોળ કરવામાં આવી રહી છે। આ તરફ મોજ નદી નજીક આવેલ સતનામ ડેમ તૂટી ગયો અને ઉપલેટાના સેવંતરામા ડેમ પણ તૂટી ગયો છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટમાં કેવી રીતે જળ આફતે તબાહી વેરી છે। જેતપુરના રૂપાવટી ગામે એક યુવાન તણાઈ ગયો હતો। ફુલજાર નદીમાં તણાતા યુવકનું મૃત્યુ થયું છે। યુવાન અકસ્માતે જ નદીમાં ખાબક્યો હતો। એસડીઆરએફ અને ફાયરની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે। તો રાજકોટ ગ્રામ્યમાં પણ કંઈક એવી જ તસવીરો સામે આવી રહી છે। વરસાદને લીધે જ્યાં જુઓ ત્યાં હાલાકી નજરે પડી રહી છે। મોજેશ્વર આશ્રમ નજીક ચેકડેમની પાળ તૂટી ગઈ। મોજ નદી પર બનાવેલ આ પાળ તૂટી ગઈ હતી। 36 કલાકથી આસપાસના અનેક ગામડાઓમાં વીજળી ગુમ થઈ ગઈ છે। તો રાજકોટનો આજી ડેમ જે 20મી વખત ઓવરફ્લો થયો છે। આજી ડેમ ઓવરફ્લો થતા તેનો ડ્રોન વિડીયો આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। નયનરમ્ય અવકાશી દ્રશ્યો છે। પાણીની સમસ્યા આ વખતે ઉકેલાઈ જશે તેવી આશ પણ બંધાઈ છે। લીંબડીના ભાલ પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ભાલ પંથક જળતરબોળ થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। ધંધુકા પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 4 ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। આણંદ પર કમાલપુર સહિતના ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે। 2014માં પૂર આવ્યું હતું, 2016માં પૂર આવ્યું હતું અને ફરી એક વખત વિશ્વામિત્રી નદીના પાણી વડોદરામાં ફરી વળ્યા છે અને વડોદરામાં તારાજી વેરી રહ્યા છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, વડોદરાના દ્રશ્યો છે। પરંતુ એક તરફ જ્યારે ગઈકાલે કહેવામાં આવ્યું હતું કે આજવા સરોવરમાંથી હવે પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે, એટલા માટે આ રાહતના સમાચાર છે વડોદરા માટે। પરંતુ બીજી બાજુ સતત પાણી વધી રહ્યા છે, જળસ્તર સતત વધી રહ્યું છે। એના કારણે સવાલ ઊભો થાય કે ખરેખર આ ખોટી ઢાઢસ બંધાવવામાં આવી હતી લોકોને। હકીકત શું છે? શા માટે જ્યારે પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું જળસ્તર ઘટી રહ્યું છે તો રાવપુરાવાસીઓ આ આફતમાં અત્યારે જીવવા માટે મજબૂર બન્યા છે? એ સવાલ થાય। સત્તાધીશો દ્વારા જુઠ્ઠું બોલવામાં આવ્યું છે કે પછી ખોટી વાત કરવામાં આવી? એસએસજી હોસ્પિટલની આ વાત છે, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। આકાશી દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। હોસ્પિટલ હોય, બેંક હોય, સ્કૂલ્સ હોય, આખું વડોદરા અત્યારે જાણે કે આ જળ સામ્રાજ્યમાં ફેલાયું છે। એસએસજી હોસ્પિટલ સ્થિત કાલાઘોડા સર્કલના દ્રશ્યો છે અને બીજી બાજુ આ પાણીમાં જીવવા માટે આખું વડોદરા મજબૂર બન્યું છે। પાણી છે સર્વત્ર, અત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં જળ નજરે પડી રહ્યું છે અને બીજી બાજુ રેસ્ક્યુ ટીમ સતત કામગીરી કરી રહી છે લોકોને બચાવવાની, ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની।